નમસ્કાર, સમાચારો સાથે હું છું વિધિ। વાત કરીએ સૂરના વિવાદની। ગુજરાતી ગાયક કલાકારો વચ્ચે વિવાદ વકરો છે। દેવાયત ખબડ અને બ્રિજરાજ દાન બાદ હવે વધુ એક વિવાદ સામે આવ્યો છે। ગાયિકા કાજલ મહેરિયાનો ની ઉપર સાગર પટેલના આક્ષેપો અને બાદ તેનો જવાબ। ગાયિકાએ પોતાના પર લાગેલા તમામ આક્ષેપોને ફગાવ્યા છે। ઊંઝા ઉમિયા મંદિરે જઈ સ્પષ્ટતા આપવાની તેમણે તૈયારી પણ દર્શાવી છે। પાટીદાર આગેવાનોની હાજરીમાં ખુલાસો કરવા પડકાર તેમણે ફેંક્યો છે। જો ખોટી સાબિત થાય તો સંગીત ક્ષેત્રે સંન્યાસ લેવાની પણ જાહેરાત કરી છે। ગાયક પર ગેરમાર્ગે દોરતા નિવેદનો કરવાનું કાજલ મહેરિયાનો આરોપ। હવે સમગ્ર મામલાની શરૂઆત થઈ એ બાબત જોઈએ તો ગાયક કલાકાર સાગર પટેલે સોશિયલ મીડિયા પર એક વિડીયો મૂકી ગાયિકા કાજલ મહેરિયા પર આક્ષેપ કર્યો। કાર્યક્રમમાં મંચ પર ગાયિકાએ કાનમાં આવીને તેમને અને ઉમિયા માતાને લઈને અભદ્ર શબ્દો બોલાયાનો દાવો સાગર પટેલે કર્યો હતો। આ વિડીયોમાં સાગર પટેલે પાટીદાર સમાજને કાજલ મહેરિયાના કાર્યક્રમો ન યોજવા અપીલ કરી હતી। મનમાં મારા વિશે શું અધ્યાવેદ હશે, એમને મારા પ્રત્યે શું ઈર્ષા ભાવના હશે, તે આ પાટીદાર સમાજના ઉમિયામાના ભગતને કદી મેં મારા શબ્દ મારા મોઢેથી કોઈ દાડો અપશબ્દ મેં ઉચ્ચાર્યો નથી અને મારા કાનમાં આવીને અપશબ્દ મને ગાળો બોલી, મારી માતાજી વિશે, મારી ઉમિયામા વિશે ખોટું બોલી, મને એવું બોલ્યા કે હું આ વિડીયોના માધ્યમથી નહીં બોલી શકું મિત્રો, કે જે આપણા સમાજનો ઉમિયા માતાજીના ભગતને આવું જો કોનમાં બોલી જતા હોય તો તમે તમારા ગામમાં એમને પ્રોગ્રામ કદી ન કરવા દેતા, તમારા ગામમાં ન આવવા દેતા અને લખાયેલો હોય તો એ કેન્સલ કરજો। દ્વારકામાં યોજાયેલા કાર્યક્રમમાં સર્જાયો વિવાદ। કાર્યક્રમમાં કાજલ મહેરિયા અને સાગર પટેલ હાજર હતા। અચાનક જ આવીને કાજલબેને અપશબ્દો બોલ્યા હોવાનું સાગર પટેલે કહ્યું। તેમણે કહ્યું કે મેં વારંવાર પૂછ્યું છે કે કેમ આવું બોલો છો, માતાજી વિશે, સમાજ વિશે જે બોલ્યા તે યોગ્ય છે, પણ જ્યારે સમાજ વિશે એ મને બોલ્યા ત્યારે મને રહેવાયું નહીં, માતાજી વિશે બોલ્યા મને રહેવાયું, કેમ કે મેં ઉમિયાને મારું જીવન અર્પણ કર્યું છે, હું જીવ્યો છું ઉમિયા માટે, મરીશ પણ ઉમિયા માટે, એટલે મા વિશે બોલી એટલે આ બેન મને ગમ્યું જ નહીં, બિલકુલ ગમ્યું નહીં, એટલે મેં સમાજ માટે આ મેસેજ મેં એટલા માટે